તમે જોઈ શકો છો અસરવા રેલવે સ્ટેશન છે અને અહીંથી આપણે અંદર એન્ટ્રી લીધી અને હવે અંદર જઈએ છીએ. અંદર જઈ અને આપણે કઈ જગ્યાએ ક્યાં પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રેન આવશે એ જોશું. આ સામેની ટ્રેન જ છે, લખેલું પણ એ વાંચી શકો છો કોટા અસરવા. આ જ ટ્રેન છે, તો આપણે ઓલી બાજુથી જવું પડશે. ટ્રેનનું નામ પણ તમે વાંચી શકો છો, લખેલું છે કોટા અસરવા એક્સપ્રેસ. આ ટ્રેનમાં આપણે જવાનું છે. અત્યારે વાગી છે 9:07, તો 9:15 ટ્રેન ઉપર છે અને થોડી ટ્રેન ઉપર છે અને તમને આખો વ્યૂ બતાવીશ. 9:15 જ ટ્રેન આપણી ઉપડી ગઈ છે અમદાવાદથી અસરવા રેલવે સ્ટેશનથી બહાર. તો આ ટ્રેન આપણી ઊભી છે અને એક નાનકડું સ્ટેશન આવ્યું છે. સ્ટેશનનું નામ છે લુસાણિયા. હજી ગુજરાત બોર્ડરમાં જ છીએ આપણે. થોડી વારની અંદર જ આવી જશે રાજસ્થાન બોર્ડર. તમે વાંચી શકો છો લખેલું ડુંગરપુર. તો આવી ગયું છે ડુંગરપુરનું રેલવે સ્ટેશન. અહીંયા એટલા બધા પેસેન્જર નથી. તમે જોઈ શકો છો નોબેડિક બેકપેકર્સ હોટેલ છે. અહીંથી આપણે આગળ જવાનું છે. ફાઇનલી આપણે આપણી હોસ્ટેલ મળી ગઈ છે, નોબેડિક હોસ્ટેલ. તો અહીંથી અંદર જઈએ છીએ. અહીંયા તો અત્યારે કોઈ નથી યાર. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં અને એપિસોડ નંબર 2 ઉદયપુર રાજસ્થાન સિરીઝના. તો અત્યારે હું છું અમદાવાદમાં. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 8 અને અમદાવાદના અસારવા સ્ટેશનથી આપણી આજની જર્ની સ્ટાર્ટ થવાની છે અને રાજસ્થાનના ઉદયપુર લગી. તો અત્યારે 8 વાગ્યા છે, 9 વાગ્યા આપણી ટ્રેન છે. 1 કલાક પહેલાં આપણે આવી ગયા છીએ. તો કઈ જગ્યાએ ટ્રેન ઊભે છે એ પણ જોઈ લઈએ છીએ. તમને અસરવાનું સ્ટેશન પર બતાવું છું અને આખી જર્ની પણ તમે જોજો કેવી રીતના અસરવા સ્ટેશનથી આપણે ઉદયપુર જઈએ છીએ, શું ટિકિટ પ્રાઇસ છે, સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપીશ. ચેનલ પર નવા હો તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો હવે જઈએ છીએ આપણે સ્ટેશનની અંદર. તમે જોઈ શકો છો અસરવા રેલવે સ્ટેશન છે અને અહીંથી આપણે અંદર એન્ટ્રી લીધી અને હવે અંદર જઈએ છીએ. અંદર જઈ અને આપણે કઈ જગ્યાએ ક્યાં પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રેન આવશે એ જોશું. તો અહીંથી હવે આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ અને અસરવાનું આ રેલવે સ્ટેશન છે. કેમ કે કાલુપુર મેન બંધ છે એટલા માટે ટ્રેન મોસ્ટ ઓફ અહીંથી અને બીજી ઘણા સ્ટેશનથી જાય છે. તો હવે અહીંથી આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ અને આ ટિકિટમાં તમે લાંબી લાઈન જોઈ શકો છો. આપણી તો બુકિંગ છે તો કોઈ માથાકૂટ નથી, પણ તમે અહીંયા લાઈન પણ જોઈ શકો કેટલી લાંબી લાઈન છે ટિકિટમાં. પણ આપણે તો ટિકિટ લેવાની નથી એટલે હવે ડાયરેક્ટ જઈએ છીએ અંદર. અંદર જઈ અને જોઈએ છીએ ક્યારે કઈ ટ્રેન છે આપણી અને કયા પ્લેટફોર્મ પર આવે છે. તો ફાઇનલી આપણે અસરવાના સ્ટેશન અંદર પહોંચી ગયા છીએ. ટ્રેન નંબર જોઈએ છીએ આપણે. તો આ કાંઈક છે અસરવાનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ એક જ છે, તો અહીંથી આ જ જગ્યાએ આપણી ટ્રેન આવશે અને હજી ટ્રેનની વારમાં કલાકની વાર છે. તો કલાક બેસીએ છીએ અને ટ્રેનનું આપણે વેઇટ કરીએ છીએ. તો આ સામે તમે આ જોઈ શકો છો ટ્રેનના નામ ને બધું લખેલું છે. આપણી જે ટ્રેન છે આ કોટા એક્સપ્રેસવાળી છે, એ જે 9:15નો ટાઈમ છે અને ઓન ટાઈમ જ છે. તો અહીંયા જ આવશે. તો શાંતિથી બેસીએ છીએ એક મસ્ત જગ્યા ગોતીને. 1 કલાક છે આપણી પાસે અને જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. અને હા, જો તમને જે કહેતો હતો રેલવન એપ, એનું પણ તમને આજે ઉપર બતાવે છે. આખું રેલવની આખી એપ્લિકેશન બતાવે છે. બહુ જોરદાર એપ્લિકેશન. તમારે ટિકિટ આમાં આસાનીથી બુક કરી શકો. રિઝર્વ ટિકિટ, અનરિઝર્વ ટિકિટ બંને ટિકિટ આમાં બુક થાય છે. અને રેલવન એપનું પણ અહીંયા ફૂલ માર્કેટિંગ ચાલુ છે. તો બેસીએ છીએ અહીંયા, મસ્ત જગ્યા ખાલી છે, શાંતિથી બેસીએ છીએ. અને સામે લખેલું પણ તમે વાંચી શકો છો અસારવા છે, અસારવા રેલવે સ્ટેશન. આ સામેની ટ્રેન જ છે, લખેલું પણ અહીંયા વાંચી શકો છો કોટા અસરવા. આ જ ટ્રેન છે. તો આપણે ઓલી બાજુથી જવું પડશે ક્રોસ કરીને. પ્લેટફોર્મ 2 છે, આપણે ઓલી બાજુ છે, તો ત્યાં જ આપણી ટ્રેન ઊભી છે. તો જઈએ. ત્યાં પ્લેટફોર્મ બાય છે 1-2 ઘણા પ્લેટફોર્મ છે, પણ મને અહીંથી એક જ દેખાડું. તો ઉપર ચડી અને સામેની સાઈડ આપણે જઈએ છીએ. સામેની આપણી આ ટ્રેન છે. ટ્રેન અહીંથી જ ઉપડે છે એટલા માટે આ ટ્રેન અત્યારે આવી ગઈ છે. ટ્રેનનું નામ પણ તમે વાંચી શકો છો, લખેલું છે કોટા અસરવા એક્સપ્રેસ. આ ટ્રેનમાં આપણે જવાનું છે. આપણો જે કોચ છે એ છે S4. તો S4 ગોતીએ છીએ અને સીટ નંબર છે 23 આપણે. તો બેસીએ છીએ. હજી ટ્રેનને ઉપરની ઘણી બધી વાર છે. બેગ ને બધું મૂકી દઈએ છીએ આરામથી. પછી પાછા બહાર આવશું આપણે. અને સીટ નંબર છે 23 અને ડબ્બો છે આપણો S4.
સમજી શકો છો આ છે આખું M1 છે. તો ધીમે ધીમે આગળ જઈ જઈએ આપણે. બાજુ B5 છે. આ આઈ થિંક ફર્સ્ટ એસી છે કે થર્ડ એસી હશે. અને આ IC 3 ટાયર છે લખેલું છે. આ B5 આવી ગયું છે ધીમે ધીમે. અને આ જો આ ટ્રેન છે ને મંગળ, શુક્ર અને બુધ અને શનિ એટલા દિવસે જ ચાલે છે. ટ્રેન નંબર ઉપર વાત કરીએ તો 19/822, 19/821. જઈએ છીએ આપણે આગળ. હવે આપણે ગોતવાનું છે S4. B5 છે હજી તો. તો હવે તમે આ જોઈ શકો છો હવે સ્ટાર્ટ થયું છે S સિરીઝ. અને આ આવ્યું છે પેલું S7. ધીમે ધીમે આગળ જઈએ છીએ. S4 લગી જવું છે આપણે. બહુ લાંબુ છે હજી તો. S6. ટ્રેનની કન્ડિશન તો બહુ સારી છે. નથી અંદર જોઈએ કેવી છે. અહીંથી તો કોઈ વાંધો નથી લાગતો. S5. આ સામે તમે વાંચી શકો છો આવી ગયું છે આપણું S4. અહીંથી આપણે અંદર એન્ટર લઈએ છીએ ને 23 નંબરની સીટ છે આપણી. તો અહીંયા ધીમે ધીમે જઈએ છીએ. આ 16, આ 24, આ 32, આ 22, 21, 20, 23 નંબર ગોતવાના છે આપણે. 26, 25, 27 છે. આપણી સીટ આવી ગઈ છે. લખેલું પણ તમે વાંચી શકો છો 23 નંબર છે. અને નીચેની સાઈડની સીટ છે. બહુ મજા આવશે. બાજુમાં જ બારી છે. અને અત્યારે જોઈ શકો આખી આ ટ્રેન ખાલી છે. આપણું સેટઅપ અહીંયા ગોઠવી દઈએ છીએ. આરામથી બધી મૂકી દઈએ છીએ. અને પછી આપણી છે જર્ની. એમાં ચાર્જિંગ સોકેટ નથી. ઉપર આપેલા છે 2, પણ નીચે એક પણ ચાર્જિંગ સોકેટ નથી આપેલો યાર. બેસી ગયા છીએ આપણે સીટ નંબર 23માં. અને હવે અહીંથી આપણી છે જર્ની સ્ટાર્ટ થશે. અને જેવા અંદર આવતા તમે આપણે અહીં જોઈ શકો છો. અહીંયા પર રેલવે એપનું આખું લખેલું છે. મેં ટિકિટ આમાંથી જ બુક કરેલી છે. બહુ જોરદાર એપ છે. હું પણ દર વખતે કહું છું કે આ એપનો ઉપયોગ કરો. આ રેલવેની આખી એપ છે. એ જે QR કોડ છે એ પણ તમે આખું સ્કેન કરી શકો છો. અત્યારે વાગી ગયા છે 9:07. તો 9:15 ટ્રેન ઉપર છે. અને થોડી વારમાં ટ્રેન ઉપર છે. અને તમને આખો વ્યૂ બતાવીશ. ફાઇનલી એક્ઝેક્ટ 9:15 જ ટ્રેન આપણી ઉપડી ગઈ છે અમદાવાદથી અસરવા રેલવે સ્ટેશનથી બહાર. તમે આ જોઈ શકો છો અસરવાનું રેલવે સ્ટેશન. અને ટ્રેન આપણી એક્ઝેક્ટ ટાઈમે નીકળી ગઈ છે. હવે જોઈએ છે કે કેટલા વાગે પહોંચે છે ઉદયપુર સિટી. તો થોડો તમે નજારો જુઓ અમદાવાદનો સીન. અને પછી મારી સીટ ઉપર બેસું છું. ટાઈમ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ ટાઈમ છે 9:15 એટલે 9:15. તમને જ્યાં ઉપર કંઈક દેખાય છે તમે જોઈ શકો છો. જે લોકોને ખ્યાલ હોય કે શું છે ઉપર તમે આખું આમ પટ્ટી જેવું આ લોકો દેખાય છે એ શું છે તમે કહેજો મને. અને ધીરે ધીરે અમદાવાદની બહાર જઈએ છીએ આપણે. તો હવે પાછી આપણી સીટ પકડી લઈએ છીએ. સીટ પકડીને શાંતિથી બેસી જઈએ છીએ. તો આપણી સીટ છે. અને અહીંયા શાંતિથી આપણે બેસીએ છીએ. અને અહીંથી પણ તમને નજારો બતાવી શકીશ આરામથી અમદાવાદ સિટીનો. અને જે પણ સ્ટેશન આવશે એનો. અત્યારે આ સ્ટેશન આવ્યું છે. લખેલું છે નાંદોલ દહેગામ. તો આઈ થિંક અહીંયાનો સ્ટોપ છે. આપણે એપમાં જોઈએ છીએ તો હા અહીંયા સ્ટોપ છે. તો અહીંયા પણ ઊભી રહેશે. આ નાંદોલ દહેગામ કરીને સ્ટેશન આવેલું છે. એના પછી ડાયરેક્ટ પછી આવી જશે હિંમતનગર જંકશન. પછી આવશે આઈ થિંક પછી રાજસ્થાન સ્ટાર્ટ થઈ જાય છે
કે ડુંગરપુરથી થાય છે, ખ્યાલ નથી, જોવું પડશે મારે. અને પછી આવશે સમરી, આખો રાજસ્થાન એરિયા, અને છે લાસ્ટમાં આપણે પહોંચશું 3:20 બપોરે ઉદયપુર સિટી. ઓકે, તો અહીંયાથી આ ટ્રેન ઊભી રહી છે. તો ગાઈસ 11 વાગ્યા છે, 10:30 10 મિનિટની વાત છે, અને આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર સ્ટેશને. તો બતાવું છું તમને સ્ટેશનનો વ્યૂ. સામે તમે જોઈ રહ્યા છો સ્ટેશન આવી ગયું છે હિંમતનગરનું. અહીંથી પણ આઈ થિંક પેસેન્જર બોર્ડ કરશે, અને અત્યારે તો આખી તમે ટ્રેન જોઈ શકો મોસ્ટ ઓફ ખાલી જ છે, પણ ધીમે ધીમે અહીંથી કદાચ આવશે. અને પહોંચી ગયા છીએ આપણે હિંમતનગરના રેલવે સ્ટેશને. અને આ સામે તમે લખેલું પણ વાંચી શકો છો, હિંમતનગર જંકશન. અને તમે જોઈ શકો તો ઘણા બધા પેસેન્જર છે અહીંયા. અહીંથી પણ ઘણા લોકો ચડશે. સામે તમે જોઈ શકો છો. ટ્રેન આપણી નીકળી ગઈ છે હિંમતનગર જંકશનથી બહાર. તો આ જોઈ વાંચી શકો છો હિંમતનગર જંકશન. અહીંયા 10-15 મિનિટ ટ્રેન ઊભી રહી, કે ટ્રેન વહેલી પહોંચી ગઈ હતી એટલા માટે. તો 10-15 મિનિટ અહીંયા ઊભી રહીને અહીંથી હવે એક્ઝેક્ટ ઉપડી છે 9:45 માટે 5 મિનિટ, એટલે કે 9:50. રાજસ્થાન નજીક આવતા તમે આ મસ્ત પહાડી પણ જોઈ શકો છો. જોરદાર પહાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. થોડી વારની અંદર રાજસ્થાનની બોર્ડર છે આવી જશે. પહેલું ગામ આવશે ડુંગરપુર, એ બતાવીશ. પણ તમે આ મસ્ત નજારો જોઈ શકો છો. પહાડી સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે રાજસ્થાનમાં આપણે અંદર થઈ જઈશું. અને આ બાર સીન પણ તમે બહુ જોરદાર મસ્ત જોઈ શકો છો. તો આ ટ્રેન આપણી ઊભી છે, અને એક નાનકડું સ્ટેશન આવ્યું છે. સ્ટેશનનું નામ છે લુસાણિયા. હજી ગુજરાત બોર્ડરમાં જ છીએ આપણે. થોડી વારની અંદર જ આવી જશે રાજસ્થાન બોર્ડર. અને આ તમે સ્ટેશનનું સીન જોઈ શકો છો. એટલું બધું કોઈ પબ્લિક છે જ નહીં, નાનકડું સ્ટેશન છે. અને ઉપર આ પહાડી જેવું પણ તમે જોઈ શકો છો. અને આ ટ્રેન આપણી ઊભી છે અત્યારે. મેં તમને લાસ્ટ જે સ્ટેશન બતાવ્યું લુસાણિયા, એ છેલ્લું ગામ હતું ગુજરાતનું. હવે ડાયરેક્ટ આવી જશે ડુંગરપુર, એ રાજસ્થાનનું પહેલું ગામ છે. અને બોર્ડર પર તમને બતાવીશ કે ડુંગરપુર આવશે, પણ તમને સીન આખો બતાવીશ. તો એમ જોવા જઈએ તો આપણી છે ને ઉદયપુરમાં ટ્રેન એન્ટ્રી થઈ ગઈ છે. તમે આ જોઈ શકો છો. સ્ટેશન પહેલું ઉદયપુર નહોતું એવું, પણ ઉદયપુરમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. આખો મેપ છે. અને આ તમે જે બોર્ડર જોઈ રહ્યા છો, જે એ આ બધું ગુજરાત હતું, અને આપણી છે એન્ટ્રી ઉદયપુરમાં રાજસ્થાનમાં થઈ ગઈ છે. તો પહેલું સ્ટેશન છે એ આવશે ડુંગરપુર, જ્યાં તમે દેખાય છે ડુંગરપુર એટલું સ્ટેશન આવશે. પણ આપણી એન્ટ્રી ઓફિશિયલી રાજસ્થાનમાં થઈ ગઈ. તો આ આવ્યું છે રાજસ્થાનનું પહેલું સ્ટેશન. રાજસ્થાન સ્ટાર્ટ તો થોડો સમય પહેલાં જ થઈ ગયું હતું, પણ પહેલું જે મેઇન સ્ટેશન છે ડુંગરપુર, તે થોડી વારમાં આવશે. તો આ ડુંગરપુર સિટીના પણ તમે વ્યૂ જોઈ શકો છો. દેખાતું નથી કે પણ પાછળ તમે મકાન જોઈ શકો છો. એ આખું ડુંગરપુર છે. અને જોઈ શકો છો ડુંગરપુર સિટી, ડુંગરપુર ગામ. તમે વાંચી શકો છો લખેલું ડુંગરપુર. તો આવી ગયું છે ડુંગરપુરનું રેલવે સ્ટેશન. અહીંયા એટલા બધા પેસેન્જર નથી, પણ તમે હજી બધી આખી ટ્રેન ખાલી જ છે. આખી કોઈ પેસેન્જર એટલા બધા છે નહીં. અને અહીંથી પણ આઈ થિંક એટલા બધા પેસેન્જર નથી ચડવાના. પણ આ ટ્રેન આઈ થિંક ફૂલ થતી હશે ઉદયપુર પછી. તો આ રાજસ્થાનનું પહેલું સ્ટેશન, એટલે કે ડુંગરપુર. સ્ટેશન તો મોટું છે થોડું. બરાબર ટ્રેનના નંબર પણ લખેલા છે, એ પણ વાંચી શકો છો.
એટલા બધા પેસેન્જર નથી, થોડાક જ છે ચડવા માટે. અત્યારે આપણે નીચે ઉતર્યા છીએ, ડુંગરપુર સ્ટેશનમાં થોડોક નાસ્તો કરવો છે, તો નાસ્તા એક લઈ લઈએ છીએ મસ્ત, અને પછી આપણે પાછા તો અહીંથી કંઈક છે ને આપણે નાસ્તો લઈએ છીએ. ભાઈ સમોસા આપજો, સમોસા દીજે ને, કેટલે કા? તો ફાઇનલી આપણે છે ને સમોસા ખાઈ લીધા છે મસ્ત. ચટણી નહોતી સમોસામાં, તો સમોસા સારા હતા, વાંધો ના આવ્યો. ચટણી એ લોકો આપતા નથી, ચટણી નથી આપતા સમોસા સાથે, મરચાં આપે છે. એટલે કે મિર્ચી એન્ડ આપણે સમોસા, મિર્ચી સમોસા. બપોરનું જમવાનું થઈ ગયું આપણું અત્યારે તો. બાકી બીજું તો કાંઈ ખાવા લાયક છે નહીં. ઉદયપુર પહોંચીને જોશું કે શું આપણે ખાશું. અત્યારે તો થઈ ગયું છે, આપણે સમોસા ખાતા છે. વાંચીએ છીએ આપણે આ વાંચતું નામ છે સામાન્ય અહીંયા પર ટ્રેન ઉભી રહેશે. વાગ્યા છે 1:47. ઉદયપુર આવી ગયા. તો આ ઉદયપુર સીટનું સ્ટાર્ટિંગ છે. તમે જોઈ તો થોડી વારની અંદર ઉદયપુરનું રેલવે સ્ટેશન પણ આવશે. આઈ થિંક 3 થી 4 કિલોમીટર દૂર છે અહીંથી રેલવે સ્ટેશન. અને તમે ઉદયપુર સિટીના થોડા સીડીઓ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉદયપુર અને સામે છે આપણી ટ્રેન, અને આપણે પહોંચી ગયા છીએ ઉદયપુર. હવે અહીંથી છે ને આપણે રેપિડો બુક કરીએ છીએ, અને અહીંથી જે મારી હોટલ છે બુક કરી છે નોમેડિક હોટલ છે, જેમાં ચેનલના નામ ઉપરથી જ છે. એ અહીંથી બતાવે છે 30 રૂપિયા. તો પહેલાં બહાર જઈએ છીએ ને, બહાર જઈને પછી આપણે હોટલ બુક કરીએ છીએ, સોરી હોટલ રેપિડો બુક કરીએ છીએ અને હોટલે પહોંચીએ છીએ આપણે. હોટલે ચેકિંગ ટાઈમ મારો 2 વાગ્યાનો હતો, પણ અત્યારે 3:30 થઈ ગયા છે. થોડુંક લેટ ચેકિંગ છે, કંઈ વાંધો નહીં. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઉદયપુર, રાજસ્થાન. તો અહીંથી હવે જઈએ છીએ આપણે નીચે, અને આ નીચે આપણી ટ્રેન હતી, અને એક્ઝિટ આપણે રેપિડો મળી ગઈ છે, અને આ ભાઈ આપણે લઈ જાય છે આપણી હોસ્ટેલે, અને હોસ્ટેલ અંદર જઈ ચેકિંગ કરશું. આઈ થિંક આજનો દિવસ તમારો શૂટિંગમાં નહીં રહીએ, તો સાંજે બહાર નીકળશું તો ઠીક છે. બાકી કાલથી જ તમને ઉદયપુરની જે આખી જર્ની છે તમને બતાવવા. ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ હોટલ પાસે, પણ અહીંયા જે લોકેશન નાખ્યું હોટલ મને મળતી નથી, ગોતીએ છીએ અને પછી આ હોટલની અંદર જશું આપણે. તમે જોઈ શકો છો નોમેડિક બેકપેકર્સ હોટેલ છે. અહીંથી આપણે આગળ જવાનું છે, અને 4th ફ્લોર ઉપર છે આપણી હોસ્ટેલ. તો આવું કંઈક અંદર એન્ટ્રન્સ છે. આજુબાજુમાં બહુ જોરદાર છે, વાંધો નથી, બધી વસ્તુ અવેલેબલ છે. આજુબાજુમાં જમવાનું ને બધું અવેલેબલ છે. લિફ્ટ બી બસે કે નહીં? હા લિફ્ટ છે. ચલો લિફ્ટ, ઓહ લિફ્ટ માટે પણ મસ્ત ગેટ બનાવ્યો, જોઈ લો તમે. આને ખોલીએ છીએ આપણે હવે. દરવાજો થયો છે બંધ, આને પણ કરીએ છીએ આપણે બંધ, અને આ 4th ફ્લોર ઉપર આપણે ક્લિક કર્યું. બંધ તો છે યાર.
ફાઇનલી આપણે આપણી હોસ્ટેલ મળી ગઈ છે, નોમેડિક હોસ્ટેલ. તો અહીંથી અંદર જઈએ છીએ. અહીંયા તો અત્યારે કોઈ નથી યાર. કોઈ છે? ઓકે, જો આ મારી ચેનલનું નામ ઘુમક કડઈ છે. નોમેડી કહે છે નમસ્તે ઇન્ડિયા. वाह, बुकिंग है मेरा. हर्ष व्यास. कोई कॉल भी नहीं उठा था यहाँ पे यार. તો ભાઈ બેડ નહીં સેટ કરે છે, ત્યાં સુધી આપણે બેઠા છીએ અહીંયા. અને પછી આપણે પાછો જઈશું, 5 વાગે બહાર જઈશું. અને આખી હોસ્ટેલની ટૂર છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ, કે હોસ્ટેલમાં શું શું સુવિધા અવેલેબલ છે એ આખું તમને બીજા વિડીયોમાં આપીશ. અત્યારે અમારો વિડીયો છે એ હું મારો તમને બેડ કઈ જગ્યાએ રૂમ છે બતાવીને હું ક્લોઝ કરી નાખીશ, પૂરો કરી નાખીશ. આ કંઈક આપણો રૂમ છે અને આપણે છે ને આ બેડ આપણે અસાઇન કર્યું છે. તો આ બેડમાં શું છે, જોરદાર છે, એમ તો કંઈ વાંધો નથી. એસી. તો ફિલહાલ આપણે મારા બેડ પર આવી ગયો છું અને મારો વિડીયો છે અહીંયા જ પૂરો કરું છું. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. અને કાલથી આપણી જર્ની સ્ટાર્ટ થવાની છે ઉદયપુર એક્સપ્લોર કરવાની. આજે પણ જઈશ, પણ આજે એટલો એક્સપ્લોર નહીં કરું. આજે બસ જઈશ ઉદયપુરને ઓબ્ઝર્વ કરીશ અને પછી કાલથી આપણે એક્સપ્લોર કરીશું.